નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું શીતલ્સ વર્લ્ડ ઓફ રેસિપીઝમાં. આજે આપણે બનાવીશું ફરારી વાનગી સાબુદાના મોરિયાના આલુ પરોઠા અથવા થેપલા. સાબુદાના મોરિયાના આલુ પરોઠા બનાવવા માટે 2 બટાકાને પહેલા આપણે બાફી દઈશું. 2 થી 3 સીટી વગાડવી. હવે આપણે બાકીની સામગ્રી જોઈ લઈએ. 1 કપ મોરિયાનો લોટ. મોરિયાને સામા, ઓળદન, વરી, વરાઈ, સામક, સાંવત અથવા વ્રત કે ચાવલ પણ કહેવાય છે. 1/2 કપ સાબુદાણાનો લોટ, સાગો અથવા ટેપેકો પલ્સ પણ કહેવાય છે. 2 બાફેલા બટાકા, 1/4 કપ ઘી, 1/4 કપ સિંગનું તેલ, 1 ટીસ્પૂન તલ, 1/2 ટીસ્પૂન આદું, લીલું મરચું સ્વાદ અનુસાર લેવું, 1/2 ટીસ્પૂન લીંબુનો રસ, સિંધો મીઠું સ્વાદ અનુસાર લેવું અને પાણી. એક નોનસ્ટિક તપેલી અથવા પેન લેવું. એમાં હવે 2 કપ આપણે પાણી અંદર રેડીને એને ગરમ કરવાનું છે. પાણી ગરમ થઈ ગયા બાદ એની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરવાનું છે અને હવે આપણે એની અંદર 1 કપ મોરિયાનો લોટ અને 1/2 કપ સાબુદાણાનો લોટ ઉમેરીશું. જલ્દીથી આપણે બધું મિશ્રણને હલાવી દેવાનું છે. એક સરખું હલાવવું, સતત હલાવતા રહેવું અને આ પ્રમાણે મિશ્રણ થઈ ગયા બાદ આપણે બંધ કરી દેવો સ્ટવ અને 5 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીશું. 5 મિનિટ થઈ ગયા બાદ આપણે લોટને એક વાટકામાં કાઢી દઈશું. હવે આપણે લોટ બાંધવાનો છે. લોટ આપણો હુંફાળો ગરમ હોવો જોઈએ, ઠંડો નહીં હોવો જોઈએ અને એકદમ ગરમ પણ નહીં હોવો જોઈએ. હાથ પર ઘી લગાવીને આપણે લોટ બાંધવું. લોટ હવે આપણે એક સરખો સ્મૂથ થઈ ગયો છે. હવે એમાં આપણે છીનેલા બાફેલા બટાકા અંદર મૂકીશું. મીઠું સ્વાદ અનુસાર મૂકવું. લીલું મરચું તમે તમારા સ્વાદ અનુસાર લેવું. આદુની છીણ 1 ટીસ્પૂન જેટલી લીધી છે. 1/2 ટીસ્પૂન જેટલા તલ મૂકવા. 1/2 ટીસ્પૂન જેટલા લીંબુનો રસ. બધું મિશ્રણને આપણે એક સરખું બાંધી દેવાનું છે. હવે આપણે લોટ બાંધી દેવું. એના ઉપર થોડું તેલ લગાવીને આપણે રાખીશું. હવે આપણે પરાઠાને શેકી દઈશું. તવીને મીડિયમ ફ્લેમ ઉપર સ્ટવ પર મૂકવું અને એક સરખા લુવા પાડી દેવા. મોરિયાના લોટમાં આપણે લુવાને વિખેરવાનું છે અને પછી વણવું ધીમે ધીમે. જોઈએ તો વચ્ચે વચ્ચે થોડો લોટ મૂકીને વણવું. એક સરખો આપણો વણાઈ ગયા બાદ પરાઠા શેકવા મૂકીશું. તાવી ઉપર થોડું ઘી લગાવીશું અને પરાઠાને શેકવા મૂકવું. એક બાજુ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા બાદ હવે ફેરવી દેવું અને બીજી બાજુ શેકાવા દઈશું. પછી થોડું ઘી ફરતે લગાવીશું અને વચ્ચે પણ મૂકીને પરાઠાને શેકવું. બંને બાજુ એક સરખા ક્રિસ્પી શેકાયા બાદ આપણે પરાઠાને કાઢી દઈશું અને આ પ્રમાણે બાકીના બધા જ પરાઠા શેકી દેવા. ફ્રેન્ડ્સ, આપણા ફરારી સાબુદાના મોરિયાના આલુ પરોઠા અથવા થેપલા તૈયાર થઈ ગયા છે. તમે સર્વ કરી લો ફરારી ચટણીઓ જોડે અથવા તમે એની શાક જોડે પણ ખાઈ શકો છો જુદા જુદા. તો નવી નવી વાનગીઓ માટે સબસ્ક્રાઇબ કરી લો મારી ચેનલ શીતલ્સ વર્લ્ડ ઓફ રેસિપીઝ. લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન પર ક્લિક કરી લો. આવજો દોસ્તો.